ના ઓર્ડરો આવી ચૂક્યા છે। અહીંયા તમે જોઈ શકો છો બિન સરકારી અનુદાનિત માટેની જામીન ખતની અરજીઓ છે અને તમે તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, જેમાં ટાટ નંબર નાખવાનો છે, તમારી જન્મ તારીખ અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે અને કેપ્ચા કોડ તમારે આ આપ્યું છે તે નાખવાનો છે। એ જાણતા પહેલાં આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓ થોડી ધ્યાનથી જોઈ લઈએ। તો જુઓ 16/17/25 કામચલાઉ ફાળવણી હતી તેના આધારે, એટલે કે બંને જે PM લિસ્ટ આવ્યું હતું એ કામચલાઉ મેરિટના આધારે ફાળવણી કરવામાં આવેલ હતી, જેમાં બંને ભરતીમાં ફાળવણી થયેલા 1241 ઉમેદવારો પાસેથી એક ભરતી માટે સંમતિના આધારે આ પ્રક્રિયા હાથ ધર્યા બાદ, એટલે કે જે લોકોએ સંમતિપત્રક વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3 પસંદ કર્યા છે એવા ઉમેદવારો 1241 હતા, એ ઉમેદવારોને પાસેથી એક ભરતી મેળવવા માટેની સંમતિના આધારે આ પ્રક્રિયા હાથ ધર્યા બાદ 22/7/25ના રોજ સરકારી માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ફાઇનલ શાળા ફાળવણી જાહેરાત કરવામાં આવેલી છે। એટલે કે આ પસંદગી પ્રક્રિયા એટલે કે સીધી શાળા ફાળવણી કરવામાં આવેલી છે। પછી શાળા પસંદગી ન પામનાર એટલે કે ન આપનાર મર્યાદિત શાળા પસંદગી આપેલ ઉમેદવારો કે જેઓએ ફાળવણી થયેલ નથી તેઓને ભરતી પ્રક્રિયાને પોતાનો હક જતો કરવા ઈચ્છે છે તેમ માની તેઓને જે તે ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવેલ છે। એટલે કે જેમને સ્કૂલો પસંદ કરી ન હતી તેઓને ભરતી પ્રક્રિયામાંથી બાકાત ગણવામાં આવેલા છે। અને શાળા ફાળવણી થયેલ સરકારી માધ્યમિક શાળામાં શાળા ફાળવણી થયેલ ઉમેદવારો 22/7/25થી 24/7/25 અને બિનસરકારી એટલે કે ગ્રાન્ટેડ શાળા ફાળવણી થયેલ ઉમેદવારો 22/7/25થી 28/7/25 દરમિયાન આ વેબસાઇટ ઉપરથી પોતાના શાળા ફાળવણી પત્રક એટલે કે પોતાનો કોલ લેટર મેળવી શકશે। એ મેળવવા માટે તેમને આ વેબસાઇટ ઉપર જવાનું, લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ વિકલ્પ પસંદ કરવાનો અને તેમાં લોગિન ફોર ગ્રાન્ટેડ એ પસંદ કરવાનું અને જો સેકન્ડરી ગવર્મેન્ટ હશે તો તેમને ગવર્મેન્ટ માટે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ સ્કૂલ એલોટમેન્ટ લેટર તેમને PDF રૂપે ડાઉનલોડ થશે। તેમાં તેમની તારીખ, સમય અને સ્તરે પોતાનો ભલામણપત્ર મેળવવા માટે હાજર રહેવાનું રહેશે। એટલે કે જિલ્લા કક્ષાએ સમય તારીખે હાજર રહેવું, ગેરહાજર રહેનાર ઉમેદવારને હકદાર રહેશે નહીં, એટલે કે પોતાનો હક જતો કરે છે તેમ માની લેવામાં આવશે। એટલે દરેક ઉમેદવાર પોતાની નોકરી લેવાની છે તે સમયસર ત્યાં જિલ્લા પંચાયત એટલે કે જિલ્લા કક્ષાએ બોલાવે તે સમયસર હાજર રહેવું અને પોતાની સ્કૂલનો ભલામણ પત્રક અથવા નિમણૂક લેટર મેળવવા માટે ત્યાં પહોંચી જવું। નહીં તો તમે ગેરહાજર રહ્યા તે એમ માની લેશે કે તમારે નોકરીની જરૂરિયાત નથી, એટલે તમારો હક જતો ગણવામાં આવશે। એટલે કે પોતાની શાળા પત્રકની ફાળવણી પત્રની નકલ લઈ જવી, તમામ અસલ પ્રમાણપત્રો, ગુણપત્રકો, દસ્તાવેજો અને સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવું। એટલે કે ટ્રુ કોપી કરાવેલી હોય તો પણ ચાલશે અને સ્વપ્રમાણિત નકલ હશે તો પણ ચાલશે। અને તમામ અસલ પ્રમાણપત્રો જે તમે ભરતી પ્રક્રિયા માટે રજૂ કર્યા હતા એ તમામ અસલ પ્રમાણપત્રો ત્યાં લઈ જવાના રહેશે અને ત્યાં તેમને બતાવવાના રહેશે અને 3 મહિનાની અંદર સ્કૂલમાં પણ જમા કરાવવાના રહેશે। અને જેમને રાજીનામું આપ્યું છે 3 વર્ષ પહેલાં તેમની ફાળવણીથી નવી નિમણૂક જોડાવા ઈચ્છતા હોય તો તેમને 3 લાખ રૂપિયા રાજ્ય સરકારમાં જમા કરાવવાના રહેશે અને બીજા છે એમને 2 લાખ રૂપિયા। હાલ સરકારી ગ્રાન્ટેડમાંથી કાર્યરત શિક્ષક હોય, જ્ઞાન સહાયક અને કરાર આધારિત સિવાયના, એટલે કે હાલ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યરત શિક્ષકો હોય તેઓ સદર ભરતી પ્રક્રિયામાં તેઓને મેરિટ કમ પ્રેફરન્સ ધોરણે ફાળવવામાં આવેલ શાળામાં જો હાજર નહીં થાય તો
તેમની જે શાળા ફાળવણી કરી છે તેમાં હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્યના સુધારણા હેતુથી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ ભરતી પ્રક્રિયાની સુચારી કાર્યોમાં અવરોધ ઊભો કરવા તેમને બેરોજગાર ઉમેદવારોની રોજગારીની તક વંચિત રાખી સરકારના શિક્ષિત નાગરિકોને રોજગારી પૂરી પાડવાના લક્ષ્યમાં અવરોધ ઊભો કરવા બદલ તેઓ પોતાના માસિક પગારમાંથી 5,000 લેખે 40 માસના 2 લાખ રૂપિયા સરકારશ્રીને સદર જમા કરાવવાના રહેશે. એટલે કે જેમને શાળાનો કોલ લેટર મળ્યો છે તેઓ જો હાજર નહીં રહે તો તેમને પણ 2 લાખ રૂપિયા સરકારશ્રીને જમા કરાવવાના છે. અને જે ઉમેદવારો હાલ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યરત શિક્ષકો નથી અને અન્ય જગ્યાએ નોકરી કરે છે અને મેરિટ કમ પ્રેફરન્સના આધારે તેઓને ફાળવેલ આ શાળામાં હાજર ન થાય તો આવા ઉમેદવારોની આગામી ભરતી પ્રક્રિયામાંથી જ બાકાત કરવામાં આવશે. એટલે કે બંને બાજુ તેમને રદ કરવામાં આવે છે. એટલે આગામી ભરતી પ્રક્રિયા થશે તે વખતે તેમને પસંદગી કરવાનો કોઈ પણ હક આપવામાં આવશે નહીં. અને જે ઉમેદવારો કાર્યરત છે તેઓને 2 લાખ રૂપિયા જમા કરાવવાના છે. એટલે કે બંને બાજુથી એટલે ફરજિયાત તેમને ત્યાં હાજર થવું પડશે અથવા જિલ્લા કક્ષાએ તેઓ હાજર થશે અને સ્કૂલ પસંદ કરશે તો ફરજિયાત તેમને 2 લાખ ભરવા અથવા એ સ્કૂલમાં હાજર થવું પડશે. અને જે ઉમેદવારો કોલ લેટર લઈને ત્યાં હાજર નથી થતા તો તેઓને આગામી ભરતી પ્રક્રિયામાંથી જ બાકાત કરવામાં આવશે. એટલે ભલામણ પત્ર અને નિમણૂક હુકમની તમામ શરતો ઉમેદવારોને બંધન કરતા રહેશે. નિમણૂક હુકમ મેળવવા માટે ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો અર્થી સંબંધિત શાળા મંડળને 3 મહિનામાં જમા કરાવવાના રહેશે. અને જો રાજ્ય બહારની યુનિવર્સિટીમાં લાયકાત મેળવેલા કિસ્સામાં જિલ્લા કચેરી દ્વારા તે યુનિવર્સિટીમાંથી ગુણપત્રકો પ્રમાણપત્રો અન્ય જરૂરી આધારો ખરાઈ બાદ જ ઉમેદવારને નિમણૂકના હકદાર બનશે. અને જો પ્રમાણપત્રો અયોગ્ય હોય અથવા ખોટા હશે તો તેમની નિમણૂક રદ કરવામાં આવશે. આપનો દિવસ શુભ રહે અને ચોક્કસ તમે હાજર થાઓ અને દરેકને નોકરી મળે એવી શુભેચ્છાઓ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.